શું તમે વિચાર્યું અમદાવાદમાં ગ્લોબલી ઇન્સ્પાયર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ કેમ નથી? આવો તમને એક એવી વ્યક્તિને મળાવું જે આનો જવાબ આપશે આપણને. કેમ છો બૈજુભાઈ? એકદમ મજામાં. મેં તો જાણ્યું બ્રિલિયા વિશે, ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટની ઇનસાઇટ અમારા ઓડિયન્સ જોડે શેર કરશો? ઓફકોર્સ, વાય નોટ. સિટીઝ જેમ કે ટોક્યો, સિંગાપોર, દુબઈ, આ બધી સિટીઝને આપણે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જ તો ઓળખીએ છીએ, અને હવે સમય આવી ગયો છે અમદાવાદનો. Brillia is a recent proposal to the city to set a benchmark into commercial project, જેમાં અમે ઘણા એવા પ્રોબ્લેમ સોલ્વ કરી એક ગ્રેડ A બિલ્ડિંગ બનાવવા માટેના અટેમ્પ્ટ કર્યા છે. જેનરિક વાત કરું તો પાર્કિંગનો પ્રોબ્લેમ એ તો નોર્મલ છે. બેઝમેન્ટની અંદર ઇન્ટરનેટ ના આવવું એ તો સાવ નોર્મલ છે. રોડ કન્સ્ટ્રક્શન થતી વખતે એક્સકેવેશન થાય અને તમારું ઇન્ટરનેટ જતું રહે એ તો એક્સપેક્ટેડ જ છે. ઓફિસમાં જનરલી 9:30 થી 10ની હાઇટ મળવી એ તો નોર્મલ છે. સ્ટાફનું સ્ટેરકેસ ઉપર બેસીને જમવું એ તો ઓબ્વિયસલી નોર્મલ છે. એક ઓફિસ માટે 2-3 પાર્કિંગ મળી જાય એ તો હવે સપના જેવું લાગે છે. ઓફિસની બહારના પેસેજીસ નોર્મલી 8 થી 10 ફૂટના જ હોય ને. લેટ્સ નોટ નોર્મલાઇઝ ધીસ ટ્રેન્ડ. અમે આને નોર્મલાઇઝ કરવા પણ નથી માંગતા. સો પ્લીઝ upscale your demand and do not settle for normal. We would like you to come and check what brilliant attempts will make your next property not normal. મને તો તમારું વિઝન ખૂબ જ ગમ્યું. સ્પેશિયલી તમે જે પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની જે સમસ્યા દૂર કરી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને તમે પણ જો આવા નોટ નોર્મલ પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય તો આજે જ સંપર્ક કરો કર્વ રિયલ્ટીનો.